હા દેવ જય કિસાન સાહેબ એ હું બીજું કાંઈ નથી કહેતો. અમે તો બધા નોર્મલ માણસો ખેડૂતો છીએ. ગાંધી સિંચા માર્ગે ખાલી રજૂઆત કરતા હોય. સાહેબ હું એમ કહું, મારો ફોન હવે ઉપાડશો, તમે ત્યાં નથી આવતા જો તો તમે ફિલ્ડમાં હોય ત્યાં જો તો આવી અને નકર એટલું ખાલી સ્વીકારો કે હા ભાઈ ફોન જનપ્રતિનિધિ મને બનાવ્યો ગામનો, તમે મારો ફોન ઉપાડશો. હે તો 3 દીધા ઉપાડ્યો નહીં એટલે કામ પાડીને આવું પડ્યો બરાબર. હે સાહેબ તો મારે ખાલી સાહેબ એટલું પૂછવું, સરકારશ્રીની ગાઈડલાઈન હું છે ખાલી મને મોકલો તો મારા ખેડૂતોને કઈ એટલું ભાઈ બધા પાક આવ્યા છે નથી આવ્યા. પરિપત્રમાં કપાસ, મગફળી, ખરીફ ડુંગળી, નકર ઓળી ગણશે રવિ પાકમાં ડુંગળી ઘણા વાવી છે એમ. હે હા સાહેબ હા. અને માંડવી તણાયકી વાડીએ કોકે થોડી 5% ખેડૂતોએ કાઢી પણ ઢગલા ઘીરે નહોતા લાવી ગયા. તણાયકી ને કોકને ફૂંકાઈ. હા તો પણ ઓલું સર્વર ડાઉન આવે છે, કવરેજ નથી આવતું ને. હા 100% નુકસાન છે સાહેબ બધા ખેડૂતોને. 100% કોઈ ખેડૂત બાકી નથી. આવી હોનાર તો 100 વર્ષમાં નથી. મારા બાપા જીવે છે 90 વર્ષના, ઈ કે બટા મહેનત મેળવી મારી જિંદગીમાં. હે હા એટલે તો હું કહું ઈ બધા હા હા હાલ હવે શોર્ટમાં આપણે વાતની એક વાત, ખેડૂતોનું આ સેટેલાઇટ સર્વે ઓલું ની તકડા નથી થાય, આપણે ઓફલાઈન બધાનું થાય એવું કરાવો સંતોષ બરાબર. બધા નુકસાન છે, કોઈ ખેડૂત બાકી નથી ટૂંકમાં. આભાર હો સાહેબ, તમારો આભાર. જય ભોળાનાથ. ટૂંકો જય કિસાન. હા હાલો ભાઈ હાલો.